નમસ્કાર બાળકો, કેમ છો? યાદ આવ્યા? આપણે આગળ રાધાના દાદીમાં પેલા ઈસુભાઈની ચાની ગણતરી કરી હતી ને? હા, અને તમને પણ એક કામ સોંપ્યું હતું. ખબર છે કે તમે ઘરે જે નાહવા માટે કેટલી ડોલ વાપરો છો તેનો જવાબ લખવાનું કહ્યું હતું. ઘણા બધાએ લખ્યું હશે. જગ, કેટલા જગ વાપર્યા અને કેટલા મગ વાપર્યા, કેટલી ડોલ વાપરી, એ આગળની પ્રવૃત્તિઓમાં આપણે જોયું. આજે આપણે એ જે પ્રવૃત્તિઓ કરી, તમે કેટલી ડોલ નાહવા માટે વાપરો છો એનો ઉપયોગ કરીને આગળ આપણે સમજીએ. આપણે કેટલો ઉપયોગ કર્યો તેના માટે અને તેના માપન માટે આપણે એક પ્લાસ્ટિકની બોટલમાંથી માપન બોટલ બનાવેલ હોવી જોઈએ, જે આપણે આગળ શીખ્યા કે નકામી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરીને કેવી રીતે માપિયા બનાવી શકાય. અહીંયા જુઓ, આ વાસણો, આ પાત્રો જોઈને તમને કોઈ વિચાર આવે છે કે આનો ઉપયોગ કયા કયા કામમાં આપણે કરતા હશો? ડોલ, તપેલી, પવાલી, ગ્લાસ, વાટકો. મોટા ભાગે આપણે આ વાસણોમાં પાણી ભરવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજો પણ ઉપયોગ કરીએ છીએ, પણ વધારે પડતો ઉપયોગ આ વાસણોનો પાણી ભરવા માટે કરતા હોય છે. તો કયા કયા કામમાં? ડોલ ભરીને નાહવા જાઓ છો, હાથ પગ ધોવા જાઓ છો, પીવાનું પાણી ગ્લાસથી પીવો છો, દૂધ પણ પેલા મગથી પીવો છો ને, પ્લાસ્ટિકની બોટલમાં પણ પાણી ભરો છો. આવા બધા વાસણો તમે જોયા હશે અને ઘરે વાપરતા પણ હશો. તો આનો ઉપયોગ કરીને આપણે એક વિગત છે એ પૂરી કરવાની છે. જો અહીંયા આગળ એક ચિત્ર દેખાય છે, પાણી. સવારેથી આપણે ઉઠીએ, રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે પાણીનો ઉપયોગ કરતા જ રહીએ છીએ. સવારે ઉઠો છો એટલે શું કરો છો? મોઢું ધોવો છો ને, તો બ્રશ કરીએ છીએ. આ ચિત્રમાં જુઓ, એક સ્ત્રી છે તે કપડાં ધુએ છે, વાસણ ઘસે છે. પાછળ પેલા કાકા છે એ પણ ડોલમાંથી કપડાં સૂકવે છે, પાણીનો ઉપયોગ કરે છે. આ ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 80 ઉપર છે. ત્યાં લખેલ છે કે દાહોદ ગામમાં આ 5 સભ્યોનું કુટુંબ રહે છે. એક ઘરમાં 5 લોકો રહે છે. અને એક દિવસમાં તે લોકો કેટલું પાણી વાપરે છે તેની વિગત આપી છે. જુઓ પેજમાં, અહીંયા દેખાય છે પ્રવૃત્તિ અને બાજુનું ખાનું છે તેમાં લખ્યું છે દર્શાવેલ પાણી લીટરમાં. તો જુઓ, જે કુટુંબ હતું 5 સભ્યોનું, તેઓ કઈ કઈ પ્રવૃત્તિ એટલે કે કયા કયા કામમાં પાણીનો ઉપયોગ કરતા હતા દેખાયું? હા, લખ્યું છે રસોઈ અને પીવામાં, એટલે કે ખાવા બનાવે તેમાં અને પાણી પીવામાં. કેટલું? તો 30 લીટર. બીજું છે કપડાં ધોવામાં 40 લીટર, વાસણ ધોવામાં 20 લીટર અને નાહવામાં 75 લીટર. આ આખું કુટુંબ છે જે 5 સભ્યોનું તે ઉપયોગ કરતું હતું. તો કહો છો તેઓએ કુલ કેટલું પાણી વાપર્યું? આ બધા કામમાં થઈને કુલ કેટલું વાપર્યું હશે? શું કરવું પડે? તો આ જે પાણીનું માપ આપ્યું છે તેનો સરવાળો કરો, કરી જુઓ છો. હા, આ રીતે આપણા ઘરે પણ આવું પાણી આવા કામમાં આપણે વાપરતા હોઈએ છીએ. આના કરતાં પણ ઘણા કામ હશે. તો એવા કામનું લિસ્ટ બનાવજો અને તમે એની અંદર કેટલી ડોલ વાપરો છો એ લખજો અને એના આધારે આપણે પાણીનો
માપ છે, એનો ઉપયોગ છે એ કાઢીએ. તો તમે કયા કયા કામમાં ઉપયોગ કરો છો તેનું લિસ્ટ બનાવો. જો અહીંયા લખ્યું છે નાહવામાં તો પાણી વાપરીએ છીએ, રસોઈ કરવામાં અને પીવામાં, વાસણ ધોવામાં, કપડાં ધોવામાં, હાથ પગ ધોવામાં. જો આવું કોષ્ટક પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 79 પર છે. તેમાં પ્રવૃત્તિમાં અમુક કાર્ય લખેલ છે. બીજા કાર્ય તમારે જાતે લખવાના છે. અહીંયા લખ્યા છે નાહવામાં, શૌચ ક્રિયામાં, હાથ પગ ધોવામાં, દાંતણ કે બ્રશ કરવામાં, અને બીજા કામ પણ હશે જે લોકો જાતે કરતા હશે, જેમ કે પાણી છાંટવામાં, છોડને પાણી આપવામાં. તો બાજુનું ખાનું જે છે પીળા રંગનું છે ને, તેની ઉપર લખ્યું છે પાણીનો ઉપયોગ. ડોલ, કેટલી ડોલ વાપરો છો તે લખવાનું. ધારો કે રાંધવામાં 1 ડોલ કે 2 ડોલ જાય છે તો 2 ડોલ લખો, અને પીવામાં ઘરના બધા સભ્યો થઈને 1 ડોલ કે 2 ડોલ પી જાઓ છો તો તે બંનેનો સંખ્યાનો સરવાળો તે ખાનામાં લખીશું. કપડાં ધોવામાં હવેથી તમારે શું કરવાનું, તમારા ઘરમાં આ બધા જે કામ થાય છે તેનું ધ્યાન રાખજો. કેટલી ડોલ વાપરે છે તે પછી લખજો, બરાબર. હવે માનો કે કપડાં ધોવામાં લખ્યું છે 5 ડોલ, તો આગળ આપણે પ્રવૃત્તિ કરી હતી કે 1 ડોલમાં કેટલા લીટર. તમને કાર્ય પણ સોંપ્યું હતું ને. 1 ડોલમાં સામાન્ય રીતે 10 થી 15 લીટર સમાઈ શકે છે. તો 5 ડોલ છે તો 75 લીટર થાય એવું બાજુના છેલ્લા ખાનામાં આપણે લખવાનું છે. એવું દરેક કાર્યમાં તમે એની ડોલ અને ડોલના લીટર ઉપરથી કુલ પાણીનો ઉપયોગ લખજો. જો પેજ નંબર 79 પર તમે જોયું કે જે દાહોદનું કુટુંબ હતું એ 5 લોકો કયા કયા કામમાં પાણીનો ઉપયોગ કરતા હતા, એવું જ આપણે પણ કરતા હોઈએ છીએ ને. ઘણાના ઘરે પાણીનો જુદો પણ ઉપયોગ થતો હશે. ઘણા કલર કામ કરે છે તો એમાં પણ પાણી નાખીએ છીએ ને. બાગ કામ કરીએ છીએ, છોડને પાણી પાય છે, ગાયો ભેંસોને પણ પાણી પીવડાવતા હશો. તો એ બધા કામમાં તમે કેટલી ડોલ અને કેટલા લીટર વાપરો છો તે તમે અથવા તમારા ભાઈ બહેન કે માતા પિતાની મદદ લઈને તે ખાનામાં લખજો. હવે તમને ખ્યાલ છે આ બધું પાણી આવે ક્યાંથી? એક સાથે આવી જાય છે? હા, કોઈ એવું કહે છે જમીનમાંથી. સાચું, જમીનમાંથી પાણી આવે છે તો કૂવા દ્વારા આપણે કાઢીએ છીએ કે નદી દ્વારા આપણે. એ પાણી મુખ્ય આવ્યું ક્યાંથી? કોઈને ખબર છે? હા, વરસાદ દ્વારા આવે છે. અને વરસાદનું પાણી પણ જાય છે ક્યાંથી? જમીન પરથી. પણ વરસાદનું પાણી કેવી રીતે આવે છે ખ્યાલ છે બાળકો? એની પાઇપલાઇન તો હોતી નથી ને. કોઈ જોઈ છે પાઇપ? આકાશમાંથી પાઇપ આવે છે અને ઘરે ઘરે તો આકાશમાંથી ટીપા ટીપા પડે છે અને આખું જ્યારે પાણી ભેગું થાય છે ત્યારે ખ્યાલ આવે આટલું બધું પાણી. તો ટીપે ટીપે સરોવર ભરાય એટલે કે દરિયો પણ ભરાઈ જાય. એવું તો તમને ખ્યાલ હશે કે વરસાદમાંથી ટીપા ટીપા પડતા પડતા આખી જમીન ઉપર બધે પાણી પણ ભરાઈ જાય છે અને નદીમાં પૂર પણ આવી જાય છે. તો આજે જોઈએ કે ટીપા ટીપાથી શું થાય છે અને આપણે હવે તેનો ઉપયોગ શું કરીએ છીએ. જો આવું વરસાદનું દ્રશ્ય તમે જોયું હશે. ટીપે ટીપે દરિયો બને. દરિયો બને એટલે કે સરોવર, તળાવ, નદી, આપણી આજુબાજુ જે કંઈ પાણી ભરાય છે. હમણાં વરસાદની ઋતુ ચાલુ છે, હવે પૂર્ણ પણ થવા આવી.
તો જે કંઈ વરસાદનું પાણી ટીપા ટીપાથી પડ્યું તો કેટલું બધું ભરાઈ ગયું. ખ્યાલ પણ ના આવે આપણને કે આટલું બધું વરસાદનું પાણી. હવે એ પણ ખ્યાલ છે બાળકો, ટીપે ટીપે ખાલી પણ થાય. જેવું આકાશનું ખાલી થઈ ગયું ને એવું જો અહીંયા એક ચિત્ર બતાવ્યું છે. પાણીની ટાંકી છે, એની સાથે એક નળ છે. જુઓ, હવે એનો નળ ખુલ્લો રહી ગયો, એના ટીપા ટીપા પડીને આખી ટાંકી ખાલી થઈ ગઈ. તમે પણ આવું જોયું હશે. જો વરસાદમાં આપણા ઘર કે અગાસીની જે છત છે તેની ઉપરથી ટીપા પડે છે પાણીના, તો ઘણીવાર તમે ડોલ કોઈ વાસણ મૂકો છો, થોડી વારમાં ભરાઈ જાય છે ને. તો વિચાર કરો, એ ટીપા ટીપાથી એક ડોલ ભરાય છે તો ઘણી બધી જગ્યાએ કેટલા બધા ટીપા પડે છે. ગ્લુકોઝની બોટલ જે દર્દી હોય છે એમને ડૉક્ટર સાહેબ બોટલ ચડાવે છે ને, તમે જોઈ હશે આવી. જુઓ, તેની વચ્ચેમાં એક સ્વિચ જેવું આવે છે, ત્યાં ટીપા પડતા હોય છે. ઘણાને આવી બોટલ ચડાવી હશે અને ઘણાની નજર પણ બોટલ ઉપર જ હોય આ ક્યારે પતે. તેનું માપ જે પડતું હોય છે ટીપા ટીપા, એ ધીરે ધીરે આખી બોટલ ખાલી થઈ જાય છે. તમે જોયું હશે, આવું પણ જોયું છે. કોઈ વાસણ હોય એ નીચે કાણું હોય તો ટપકતું હશે ને, નીચે એની નીચે પાછું બીજું વાસણ રાખવું પડે, એ બધું ખાલી ના થઈ જાય ને. એટલે જોયું બાળકો, ટીપે ટીપે જેમ વાદળ ખાલી થાય ને તેમ ટાંકી પણ ખાલી થઈ જાય. ઘણા બધાની પીવાની બોટલ હોય છે, કાણું હોય તો સ્કૂલે લઈ જતા તો ખાલી થઈ ગઈ હોય, એવું પણ થયું હશે તમને. તો આવા નળ જે છે તમારા ઘરમાં કે શાળામાં કે આજુબાજુ, ટપકતા નળમાંથી કેટલું પાણી ટપકી જાય છે તેનું માપ તમે કોઈ દિવસ કાઢ્યું છે? તો એના માટે શું કરવાનું, આપણે જે માપન બોટલ બનાવી તેનો ઉપયોગ અહીંયા કરવાનો. તો એ નળ ટપકે છે તેની પાસે જઈને નીચે મૂકી આવવાનું અને સમય નોંધી લેજો. 1 કલાક પછી એ પાછી લઈ જવાની. તો એમાં નિશાની કરીને અથવા જોઈને ધ્યાનથી નોંધી લો કે 1 કલાકમાં આ બોટલમાં આટલું પાણી આ નળ દ્વારા ટપકી ગયું. આટલું તો કામ થાય ને. જુઓ, 1 કલાક પછી કેટલું પાણી ટપકી ગયું એ નળ દ્વારા, એ જાણવા એ નળના નીચે તમે જે માપન બોટલ બનાવી એને મૂકો. જે ટીપા પડે છે તે બોટલમાં પડવા જોઈએ. 1 કલાક પછી તપાસ કરો કે તે બોટલમાં કેટલું પાણી ભરાયું છે. તમે ત્યાં નોંધ્યું કે 1 કલાકમાં આ બોટલમાં 500 મિલીલીટર કે 1 લીટર પાણી ભરાયું છે. તેના ઉપરથી આપણે ગણતરી કરવાની છે. જે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 80 ઉપર આપેલ છે તેમાં જ નોંધવાનું છે. તમે જાતે આવો ટપકતા નળનું જે ગણતરી છે જાતે જ કરજો, અથવા કોઈ મિત્રના મદદથી અથવા કોઈને પૂછીને આવું નોંધજો, તો જ ખ્યાલ આવશે કે ટપકતા નળ દ્વારા કેટલું પાણી બગડે છે. જોઈને પેજ નંબર 80 પર એક છોકરી છે તે નળ પાસે આમ બોટલ રાખીને ઊભી છે. તમે પણ આવી પ્રવૃત્તિ કરજો. 1 કલાકમાં તમે જે બોટલ મૂકી છે લાવ્યા હશો, ધારો કે તેમાં 1 લીટર ભરાયું 1 કલાકમાં, તો આખા દિવસમાં એટલે કે 24 કલાકમાં 24 લીટર ભરાય ને બાળકો. 1 કલાકમાં 1 લીટર, તો આખા દિવસના 24 કલાકમાં 24 લીટર ભરાઈ જાય. એ ખોટું બગાડ થાય ને. હવે ગુણ્યા 7 એટલે કે અઠવાડિયામાં કેટલું પાણી જે નળ દ્વારા ટપકે છે તે જાણવા મળે. અઠવાડિયાનું મળ્યું. 1 દિવસનું 24 લીટર, તો આખા મહિનાની ગણતરી કરવી હોય તો આખા મહિનાના 30 દિવસ, તો 24 ગુણ્યા 30 કરી જુઓ. હા, આ એક ઉદાહરણ છે કે 1 કલાકમાં 1 લીટર ટપકી ગયું છે
તમે જે નળ નીચે જે બોટલ મૂકી છે તેનું માપ આવે તેનો ગણતરીમાં ઉપયોગ કરજો. એ જ રીતે 1 મહિનામાં જે પાણી ટપકે છે નળ દ્વારા ગુણ્યા 12 મહિના એટલે કે 1 વર્ષમાં અંદાજિત 7 થી 8 હજાર લીટર પાણીનો બગાડ થઈ જાય. તો આપણે શું કરવાનું? એવા નળને તરત ફીટ બંધ કરો, અથવા કે આપણા ઘરે હોય તો તેને બદલી નાખો. કારણ કે પાણી આપણે ઉપયોગમાં લઈએ છીએ એના કરતાં ખોટો બગાડ થાય એ ના ચાલે. જો બાળકો, પેજ નંબર 80 પર મેં તમને જે કામ સોંપ્યું તે ખાસ કરજો. કારણ કે આવા નળ જે છે તેનું જે પાણીનો બગાડ થાય છે એ આપણા અને બધા માટે સારું ના કહેવાય ને. તો એવા નળ જેના ટપકતા હોય એને પણ જાણ કરજો. અને જાણ કરજો કે 1 વર્ષમાં તમે આટલું બધું પાણી બગાડી રહ્યા છો. પાણી તો આપણા માટે બહુ કિંમતી છે. અમે આટલું પાણી દરરોજ વાપરીએ છીએ, અને જ્યારે પાણી ના આવે ને ત્યારે ખબર પડે બાળકો. એક ડોલ પણ આપણે જે નાહવા માટે વાપરતા હોય છે ને, ત્યારે એક ડોલથી આખું ઘરને પણ ચલાવવું પડે છે. તો હવેથી પાણીનો ઉપયોગ કરીએ તો જાળવીને એનો સાચો ઉપયોગ અને બગાડ તો ના જ કરીએ. હવે એક કોયડો છે પાણીનો. એક ભાઈને પાણી જે માપવું હતું એના માટે અમુક માપિયા નહોતા. એવો જ એક કોયડો આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 80 પર છે કે એક ગામ હતું આણંદ. આમાં એક દૂધની મંડળી, એમાં ઘણા લોકો દૂધ ભરવા પણ આવે અને દૂધ લેવા પણ આવે છે. તમારામાંથી ઘણા ડેરી જે છે ત્યાં જતા હશો ને, અને ઘણા લેવા પણ જતા હશે, અને અમુક દૂધની થેલીઓ પણ મળતી હોય છે. તો આ એક જે કોયડો છે તેમાં જે પેલા દૂધ આપે છે એમની પાસે અમુક માપિયા નહોતા. એટલા માટે તો કહ્યું કે માપિયા ઘરે બનાવજો. તો એમને એ જે માપિયા વગર બોલો દૂધ આપ્યું, અમુક માપિયા હતા એના ઉપયોગથી. તો કેવી રીતે ગણતરી કરી એ અહીંયા તમારે પણ સમજવાનું છે. તો ચલો જોઈએ. જો અહીંયા દૂધ મંડળી કોઈ જગ્યાએ આવી જોયું હોય કે ગામોમાં, અમુક ગામોમાં અમુક લોકો દૂધ ભેગું કરતા હોય છે અને વેચતા પણ હોય છે. તો અહીંયા આણંદ ગામમાં દૂધ મંડળી છે, ત્યાં ગીતા અને અમી દૂધ લેવા માટે આવ્યા. 4 લીટર દૂધ લેવા માટે ગયા, પરંતુ દૂધવાળાને 1 લીટરનું માપ્યું મળતું નથી. તે ક્યાંક મુકાઈ ગયું છે. હવે તેની પાસે 3 લીટરનું અને 5 લીટરનું માપ્યું હતું. હવે ગીતા અને અમીને 4 લીટર આપવાનું છે દૂધ. તો દૂધવાળાએ એ 1 લીટરનું માપ્યું ના મળ્યું તો પણ આપી દીધું. બોલો બાળકો, વિચારો કેવી રીતે આપ્યું હશે? કારણ કે દૂધવાળા પાસે તો 5 લીટરનું અને 3 લીટરનું હતું. તો 4 લીટર દૂધ આપ્યું કેમનું? આ પ્રશ્ન તમે વિચારો એનો જવાબ. શું કર્યું હશે કે કયું માપ્યું વાપર્યું હશે? વિચાર આવ્યો તમે એનો જવાબ? 5 લીટરનું ભરીને આપે તો 5 જતું રહે, તો એમાંથી લીટર પાછું લેવાનું ને. તો લીટરનું માપ્યું તો છે જ નહીં, તો પાછું કેમનું માપ્યા વગર લેવાનું? 3 લીટરનું આપે તો ઉપર બીજું 1 લીટર આપવું પડે ને. તો એ પણ ક્યાંથી આપવાનું? 1 લીટરનું તો માપ્યું જ છે નહીં. તો કોઈ વિચાર આવ્યો? ચલો જોઈએ આપણે. જુઓ, સૌથી પ્રથમ 5 લીટર દૂધનું જે માપ્યું છે એમાં દૂધ ભરી દઈએ. એ આખું જે 5 લીટરનું દૂધ ભરેલું છે તે 3 લીટરના માપિયામાં રેડી દો. તો 5 લીટરના માપિયામાં કેટલું દૂધ વધે? 5માંથી 3 તમે કાઢી લીધું તો કેટલું વધ્યું? 2 લીટર, બરાબર. હવે એ 2 લીટર છે પેલા ગીતાબેનને આપી દો. ફરી વખત એવું કરો કે 5 લીટરનું ભરી દો, એમાંથી 3 લીટરનું માપિયામાં બીજું રેડી દો.
તો 2 લીટર બીજી વખત પણ વધ્યું ને, એટલે 2 વખત 2 + 2 એમ કરીને કુલ 4 લીટર આપી શકાય. આવા કોયડા એટલે કે આવા વ્યવહારિક પ્રશ્નો પણ ઘણા થતા હશે અને આવી રીતે આપણે એને ઉકેલી શકાય. આટલું શીખ્યા આપણે, આ આખો પાઠ શીખ્યા તેમાં આટલું શીખ્યા ને આમાંથી આટલું યાદ પણ રાખજો બાળકો કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. જ્યારે 1 લીટરથી ઓછું માપ હોય ત્યારે તે માપ મિલીલીટરમાં બોલાય છે. જુદા જુદા માપના પ્રવાહીના પેકિંગ પર તેનું માપ લખેલ હોય છે. પ્રવાહીના માપન માટે ખાસ માપિયા વપરાય છે. પેકિંગ કે રેપરવાળી બોટલની મદદથી માપન બોટલ બનાવી શકાય છે. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા પ્રવાહીનું માપન કરીએ એ યાદ રાખવાનું. ઘર કે ગામમાં ઉપયોગમાં લેવાતા પાણીનું માપ જાણીએ. ટપકતા નળ દ્વારા પાણીનો થતો બગાડ રોકીએ. આ માટે આપણે પ્રવાહીનું માપન કરવું જોઈએ અને પેકિંગ પર લખેલ માપને પણ જાણવું જોઈએ. જો બાળકો આપણે કેટલું યાદ રાખવાનું, કેટલું જાણ્યા, એટલા માટે કે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરી, તમે જે કંઈ જાણ્યું તે આપણા જીવનમાં કામમાં આવવાનું છે. કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર અને ઘણા બધા પેકિંગ પર લખેલ હોય છે. તો તમે જ્યારે કોઈ પેકિંગ પ્રવાહી લાવો છો તો તેની પર જરૂર વાંચજો કે આ પ્રવાહી છે આટલા મિલીલીટર કે આટલા લીટર છે. અને તમારા ઘરે પણ આવો ઉપયોગ કરતા હશો, ડોલ, જગ, મગ, તપેલી, તો તેનો અંદાજ પણ કાઢજો કે આપણે કેટલું પાણી વાપરીએ છીએ, કેટલું પાણી જરૂર પડશે. આપણે કોયડો જોયો ને આગળ કેવો મજાનો હતો કે પેલા કાકાને 1 લીટરનું માપ્યું ના મળ્યું ને તો પણ એમને રસ્તો કરી દીધો. તો એના માટે શું કર્યું, એમને 5 લીટરનું 3 લીટરનું બંને વાપરીને 4 લીટર આપી દીધું. આવા કોયડા છે, આવા તમારા દાદા, તમારા બા કે તમારા પપ્પા મમ્મીને પૂછજો. આવા ઘણા બધા તમને કોયડા અને પ્રશ્નો કહેશે, એનો જવાબ તમે જાણી લાવજો. તો આ પાઠમાં આપણે માપન બોટલ બનાવતા શીખ્યા, તેનો ઉપયોગ કરીને ઘરના વાસણોનો માપ કાઢ્યું. કોઈ નળ ટપકતો હોય ને પાણીથી તો એને બંધ કરવાનું ખાસ યાદ રાખજો. આ સાથે એક કોયડો તમને આપું છું, એ જાતે તમે એનો ઉકેલ લાવજો. એ એક ગૃહ કાર્ય ગણો કે આપણે આ શીખ્યા એનો ઉપયોગ ગણો. કોયડો મોટા ગેલનમાં, જે સફેદ રંગનું ગેલન છે તેમાં દૂધ ભરેલ છે. એક મોટી બોટલ આ બાજુ દેખાય છે, જે ડાબી બાજુ, તેનું માપ 750 મિલીલીટર છે. બીજી નાની બોટલ જે છે તેની બાજુમાં તે 500 મિલીલીટરની છે. તો મોટા ગેલનના અંદર જે ભરેલું દૂધ છે તેમાંથી 250 મિલીલીટર દૂધ મગમાં ભરવું છે. તો તમે કેવી રીતે આપશો કે તમે કેવી રીતે 250 મિલીલીટર લઈ શકશો? આ જે ગેલન, 2 બોટલો, આનો જ ઉપયોગ કરીને તમારે મગમાં દૂધ લેવાનું છે. બીજું કોઈ માપી ઉપયોગ કરવાનો નથી. તો આનો જવાબ તમે જાતે પ્રયત્ન કરજો. તમારા મોટા ભાઈ કે મમ્મી પપ્પાને પણ પૂછી શકશો. શું બાળકો, મેં તમને એક કોયડો આપ્યો ને, આવા કોયડા ઘણા બધા આપણા જીવનમાં આવતા હોય છે. ઘણીવાર તમે પણ એના ઉપયોગમાંથી પસાર થયા હોય છે. ઘણા તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન બોલતા હશે આટલા લીટર, આટલા મિલીલીટર, એનો અંદાજથી બોલતા હોય છે. આપણે જે આ પ્રકરણમાં શીખ્યા તેનો ઉપયોગ ઘણો બધો આપણા રોજિંદા જીવનમાં કરી રહ્યા છો. તમને એક માહિતી આપું કે જે વરસાદનું માપન સમાચારમાં બતાવે છે ને કે 1 કલાકમાં
અમદાવાદમાં આટલા ઇંચ વરસાદ પડ્યો, કચ્છમાં આટલા ઇંચ વરસાદ પડ્યો, સૌરાષ્ટ્રમાં આટલા ઇંચ વરસાદ પડ્યો. તો આ બધું જે માપન છે તેના માપન માટે એક ચોક્કસ માપીઓ આવે છે જે અંકિત નળાકારના સ્વરૂપમાં આવે છે, જે ઉપરથી લઈને નીચે સુધીના જે સપાટી હોય છે બિલકુલ સીધી આવે છે, જેમ આપણે ભૂંગળી આવે છે તેવા આકારની. તેની અંદર 1 કલાક દરમિયાન કે જે કંઈ સમય નહોતો એની અંદર કેટલું પ્રવાહી ભરાય છે પાણી, તેના માપના આધારે બોલે છે કે 1 કલાકમાં 3 ઇંચ 4 ઇંચ 5 ઇંચ વરસાદ પડ્યો ગણાય. તો તમને ખ્યાલ આવતો છે 4 ઇંચ વરસાદ એટલે શું કહેવાય? આટલું જ કહેવાય ને. પણ બાળકો 4 ઇંચ એટલે એ જગ્યામાં બધી જગ્યામાં 4-4 ઇંચનું પાણી ભેગું કરો ને ત્યાં ખ્યાલ આવે કે કેટલું બધું પાણી થયું, આપણે અડધું ઘર પણ આવી જાય. તો આવું તમે પ્રવૃત્તિ કરજો અને જે કોઈ માપન થતું હોય છે સમાચાર દરમિયાન તેનું તમે ધ્યાનથી સાંભળજો કે આટલા ઇંચ વરસાદ એનો ઉપયોગ શું. બીજી એક પ્રવૃત્તિ આપું કે 1 સેમી જેમ રમવાનો પાસો આવે છે ને તેવું એક ખોખું આવે 1 સેન્ટીમીટર લાંબુ, પહોળું, ઊંચું. તેમાં પાણી ભરજો. કેટલું પાણી માય છે? 1 સેન્ટીમીટરના ખોખામાં, ચોરસ ખોખામાં 1 મિલીલીટર સમાય છે. એનું રૂપાંતર કરો કે 1 ઘન સેમી બરાબર 1 મિલીલીટર થતું હોય છે. આ પ્રવૃત્તિ એક વધારાના જાણકારી માટે છે. જ્યારે કોઈ તમારા મોટા ભાઈ કે મમ્મી પપ્પા હોય તો તેમની મદદથી તમે કરી શકો છો. અને જે માપલા બનાવે ને એ પ્રવૃત્તિ ના ભૂલતા, એ તો તમે ઘરે બનાવજો, કારણ કે અત્યારે તમે ઘરે જ છો. ઘરના પ્લાસ્ટિકની બોટલો શોધી લાવજો, એને સરસ ચોખ્ખી કરીને અને અમુક બોટલોનો ઉપયોગ કરો. તો તમારા માતા પિતા કે વડીલોને પૂછજો કે આને હું વાપરું, એ ખાસ ધ્યાન રાખજો. તે બોટલને સ્વચ્છ કરીને પછી કોઈ નક્કી બોટલના માપથી માપન બોટલ બનાવજો ને પછી તમે તેનું માપન કરજો કે અમે નાહવામાં, રસોઈ કરવામાં કે આ દૂધ પીવામાં હું કેટલું વાપરું છું. બાળકો, ફરી નવા કોઈ વિષય સાથે મળવાનું થાય તો જરૂર મળીશું. અને મેં કંઈ જે કહ્યું ને એટલું યાદ પણ રાખજો. લીટર, મિલીલીટર. સસલાભાઈ, કિસ્કોલી બેન, આવજો બાળકો.